ચાલો મિત્રો, નમસ્તે બધાને, જય શ્રી કૃષ્ણ। નવા બ્લોગમાં આપણું સ્વાગત છે। તમે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। એ તો તમારે મફત છે, કાંગરી અડાડવાનું કામ હોય એવું હાલે છે। આજ તો નિરાય છે, કપા ઉતરી ગયો એટલે થોડી ઘરની આજ તો નિરાય છે। 11 કિમ તો વાગી ગયા છે, પણ આજે નિરાય તે વાડીએ જાઉં। હમણાં તો ટાઈડે બહુ પડે છે। ટાઈડની તો વાત જ ના પૂછ, પવન એવો ને હાવ એવું હાલે છે। આ વાડીએ ઘૂમરો મારતા જઈ, હમણાં કેદુના ગયા નથી જઈ, પછી ઓલા ગીની ગણે ઓલી વાડીએ જઈ તો ટ્રેક્ટર વાળો આવીએ તો વળી બપોર પછી હાથીઓ ભેગી કરવાની થાય, પાડી જાય તો નકર આજ ઉપાધિ નથી। નકર આજ નિરાતે ટાપો ટોયો કરીએ, વાડી વાળાને ખેતર વાળાને કામ ખૂટે નહીં। આ વાડીએ પૂગી ગયા છે, આ ધાણા છે। આ એટલી કે રાય છે, તો સારી થઈ ગઈ છે રાય, વાંધો નથી, ઘર પૂરતી થઈ જશે। કોઈને ભજીયા ખાવા હોય તો મેથી સારી છે, મેથી ધાણા આમાં બધું ભેગું। આ લહણ, આ અમારું લહણ છે। હવે જીરામ ઘૂમરો મારી આવી જોઈએ, શું કે જીરું હવે એકાદું પાણી કદાચ ખમીએ પછી તો આ પાક ઉપર મળી જાય, ટાઈમ પૂરો થઈ ગયો। આનો ટાઈટ એમ તો હમણાં બહુ ટાઈટ ને પવન ને હેલા હોય એટલે આમ ભેમ દોવા જાય તે નાનીમાં યાદ આવી જાય એવી ટાઈટ પડે છે। આ જીરું હે, જીરામ ઘૂમરો મારી બે જણે, મને તો આમાં કઈ જોકે ખબર પડે નહીં, ખબર ના પડવાનું, ઘૂમરા મારવાના આ તો ખાલી ભેગી બે જાતા હોય વાડીએ તો ઘૂમરો મારવા નેતાઈ ગયો એટલે બાયું નહીં રહેતું હોય, નકર ફરી એમ થાય નેતવાનું ખડે ચણો પંપ ટીંગાડીને ઘૂમરા માર્યા રાખે। હજી વાંધો નથી જીરામાં, તો જીરું સારું છે, દેજી દેખાડું દાણે બાણે ને હવે તો આમ જાજુ ટાઈમ મૂકીએ નહીં। દાણા બાણા હવે ઠાપકા થઈ ગયા। હાલો હવે ઓલી વાડીએ જવા દઈ, જો અહીંયા ટ્રેક્ટર વાળો આવીએ તો વળી આઠિયું પાડીએ તો બથડિયું ને એવું કરવાનું થાય, પદ ને એવું અહીંયા મેથી ઉતારવા માંડી છે। આજ કદાચ ભાજી થાવી થાય, સાંજે ભાજીનું શાક થાય એવું લાગે। મેથી ઉતરે એટલે સમજી લેવાનું, કાં ભજીયા થાય ને કાં ભાજીનું શાક થાય, થેપલાનું કીએ થેપલાય થાય એવું કદાચ। નમસ્તે, હવે ઓલી વાડીએ જઈએ છીએ અમે।
આવી ગયું કાઠી ઉપર અડધી તો પાડી નાખી એવું લાગે અને આમ પથડિયું થવા માંડ્યું એ ઘર મેળે થઈ કાલ જો બે જણા જડી જાય ને તો બથડિયું થઈ જાય અને ભરે થઈ જાય પછી ભર કાઢવાના જ રહીએ પછી વળી હમણાં લગ્ન ગાળો ભટકી જાય હતી વળી બે ધીમાં પૂછવાઈ જાય કાલ જો મેળ આવી જાય ને બે જણા જડી જાય તો બથું થઈ જાય અને ભરે થઈ જાય ત્યાંજી હે ને 4 વીઘા કપા હતો એટલે વાર તો લાગશે નહીં ત્યાંજી છે ને હવે હાથીયું અહીંથી એટલી રહે આમ પાડવાની અડધી કલાકમાં પાડી નાખીએ ટ્રેક્ટર આવે આજ પવન બહુ છે એટલે વિડીયોમાં રોગો પવનનો જ અવાજ આવશે તો ચાલો મિત્રો આ વિડીયો અહીંયા આપણે આજ પૂરો કરીશું અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે અમને એમ થાય કે ના વિડીયા બનાવી અમારા વિડીયા જોવે છે અને જોવાવાળાને મજા આવે છે એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં એટલું રામ રામ